હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો જો સાંજ થઈ ગઈ છે, વાગી ગયા છે 8 ને વિડીયોની શરૂઆત કરી છે કેમ કે આજે આખો દિવસ કંઈ શૂટ નહોતું કર્યું. તો અત્યારે હું ને મીસુ જાય છે સ્ટેશનરીએ, બહાર જાય છે. થોડી ઘણી વસ્તુ, મગની દાળ ને એવું લેવાનું છે અને પછી આવીને બનાવવાની છે ખીચડી. તો અત્યારે અમારે બસ ખાલી ખીચડીની પાલકની ભાજી જ ખાવી છે. તો ખીચડીમાં છે ને ઓલી ફોતરાવાળી દાળ નથી, તો મેં કીધું હાલો લેતા આવી. અને નાસ્તો મોડો કર્યો હતો ને એટલે તોય જમવાનું તે થોડુંક 8:30 વાગે જમશું, એટલે ત્યાં તો ખીચડી બની જશે ગરમા ગરમ. તો ચાલો જઈએ મીસુ. તો મીસુ કરે છે અહીંયા સ્ટડી, અને મીસુને કાલે પેપર છે. તો મીસુને કાલે છે સોશિયલનું પેપર, તો એ તૈયારી કરે છે. અને માનુબેનને શેનું પેપર છે? હે, કોમ્પ્યુટર. અને માન્યા તને કાલે જો વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે માન્યા ક્યાં ચડી છે એમ કહેતા હતા. માનુ, હા, તને એમ કહેતા હતા માન્યા ક્યાં ચડી છો એમ કહેતા હતા. પ્રાઉડ નથી ફીલ કરવાનું તારે. એ નહીં, હાલ ઉતર નીચે. અહીંયાથી આવી ગયા અને દાળ લેતા આવ્યા. અને જો બનાના, ફેટી અને આ રસ્ક છે ને ખલાસ થઈ ગયા હતા. ક્યારેક ક્યારેક સ્કૂલે સવારમાં છોકરીઓ ક્યારેક ખાઈને જાય, એવું એક મોડું થઈ ગયું છે કે એવું કંઈ હોય ને તો રોટલી ખાતા વાર લગાડે. એટલે અહીંયા જો ખીચડી બનવા રાખી દીધી છે. અહીંયા મગની દાળ લઈ આવીને અત્યારે તો ભેળવીને ખીચડી ધોઈને કરી નાખી, પછી આને ઝાટકીને હવે છે ને ભેળવી દઈશ. અહીંયા લઈ લીધી છે મેં પાલક, તો સાથે પાલકની ભાજી બનાવી નાખું. મમ્મી, ભાજી વેડાવું? વીણાવ ચાલ. ઓકે. માન્યાની ભાજી વીણતા આવડે હો. તમે બધા રીલ્સ જોઈ માન્યાની ભાજી વીણે છે, ફુદીનો વીણે છે નહીં? ફુદીનો વીણી અને રીલ બનાવી હતી મેં. ચાલો ગઈસ, જો અહીંયા મસ્ત આપણી ભાજી રસાવાળી, અને અહીંયા છે ખીચડી, અને અહીંયા જો મરચાંની ચટણી, અથાણું લઈ લીધું છે, ડુંગળી, અહીંયા છે ઠંડી ઠંડી છાશ. તો આજ છે આજનું આપણું જમવાનું. ચાલો તો જો ગઈસ જમીન ફ્રી થઈ ગયા છીએ, અને હું અહીંયા જો પાછું લઈને બેસી ગઈ છું. ધાણા ભાજી કટ કરવી છે અને ભીંડોય કટ કરીને રાખી દઉં કાલ બપોર માટે. હાલ તને હું પૂછું કોમ્પ્યુટરનું, અને પછી શેનું પેપર છે તારે? પછી છે જીકે. જીકે છે ને, તો જીકેની એની બુક એ લઈ લાલી, એકવાર પૂછી લો ને પછી બેગ ભરી લે. તો માન્યાને છે ને આગલા દિવસે જે પેપર હોય ને એ બુક કાલે લઈ જવાની હોય. કાલે છે કોમ્પ્યુટરનું, નહીં માને? જીકેનું આમ તો કરાવતી જાતી જોઈ હું, તો એને રોજ રોજ થોડું થોડું પૂછવું પડે. તો હે ગાઈઝ, આજે છે બીજે દિવસની સવાર, કેમ કે કાલે વિડીયોની શરૂઆત બપોર પછી રાતે કરી હતી, એટલે કન્ટિન્યુ વિડીયો કરશું આજે આપણે. તો સવાર થઈ ગયું છે, અને માન્ય મીશુ જો રેડી થઈ ગયા છે. વાગ્યા છે 7:45, અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે બધાય. હવે પહેલાં એને મૂકી આવું, પછી આવીને હું બીજા કામ કરીશ. તો અહીંયા જો માનું શૂઝ પહેરે છે. માનું ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચાલો રેડી. તો અહીંયા છે મીસુ રેડી. મીસુ ગુડ મોર્નિંગ, ઓલ ધ બેસ્ટ બેને. ચાલો જાશું ને, મારે દૂધ લેવાનું છે તો હું લેતી જઈશ થેલી. ગાઈસ વાગવા આવ્યા છે 10, અને હવે હું થઈ ગઈ છું ફ્રી. તો છોકરાઓને મૂકીને આવીને નાસ્તો કરી લીધું, દીવાબત્તી પૂજા બધું કરી, અને પછી હવે છું કિચનમાં. તો દૂધ ને એવું બધું લઈ આવી, અને દૂધ ગરમ મૂક્યા છે, અને જે પૈડા હોય ને એની મલાઈ બલાઈ કાઢી અને હવે દૂધ મેળવી દેશું ઉડાઈ, એવું છે કંઈક. જો ભીંડાનું શાક હમણાં વઘારી જ નાખીશ. આ બે દૂધ મેળવવાના છે, અહીંયા ગરમ મૂક્યા છે બે, કેમ કે બીજા કામે વળગી ગઈ હતી ને તો દૂધના કામ બાકી રાખ્યા હતા. અને અહીંયા આ એક થેલી રાખીશ છોકરાઓને આમને જ પીવા માટે, મલાઈ કાઢ્યા વગરનું આપીશ. અને ભીંડાનું શાક વઘારાઈ ગયું છે, અડધું ચડી ગયું છે, તો હવે આપણે એમાં એડ કરી દઈએ ટમેટા. મસ્ત આપણે નાખશું ચટાકેદાર લસણની ચટણી. તો જો લસણની ચટણી ટમેટા વગરનું શાક હોય ને તો મને જરાય ન ભાવે, ભીંડાનું શાક ના ભાવે. હવે આ ચડશે ને એટલી મસ્ત સુગંધ આવશે લસણની ચટણી ને ટમેટાની. ચાલો અહીંયા શાક મસ્ત ચડી ગયું છે, તો આપણે નાખી દઈએ એમાં હવે ધાણા ભાજી, અને શાકને કાઢી લીધું. પેપર મીસો મસ્ત ગયું. હા, આ પિક્ચર કઈ ક્લિયર હે માં? નહીં, બ્લર છે. એમાં શું દેખાય? બિલ્ડિંગ દેખાય છે. હા, હવે આવો એ પૂછું કે સિટી નું નામ લખો. હવે આખા વર્લ્ડમાં કેટલી બધી સિટી છે, કયો સિટી નામ લખવાનું? એ તો બુકમાં આપ્યું હોય ને, એવું કોણ પૂછે યાર? બુકમાં કોક ચેપ્ટરમાં હશે એ સિટી. એવું નથી તો બધું લખેલું હોય તો સાઈડમાં નાના પિક્ચર નું
દોરેલા હોય હા. તો કોણ ધ્યાન નહીં દે. હા તો ઈ એટલે એટલું અંદરથી પૂછ્યું છે કે તમે કેટલું ધ્યાન દો છો એના ઉપર ખબર પડે ને. ઓ બેન તમારે કેવું ગયું પેપર? મસ્ત. 5 એક્શન પૂછી હતી ઓલી માઉસની આવડી ગયું? શું બોલજી? રાઈટ ક્લિક લેફ્ટ ક્લિક રાખું હા ડોર હા ને સિંગલ વેરી ગુડ ગર્લ. તો સાંજે મેં સવારમાં માન્યાને છે ને માઉસની 5 એક્શન લખાવી હતી. મેં કીધું ઈ તો પૂછાશે જ મે બી શાયદ. પૂછાણું ને? પૂરા ક્યાં પૂરા? પૂરા બાકી હે બે બધા પેપર ક્યાં પૂરા? બધા પેપર નહીં તો બધા અઘરા પેપર પૂરા હતા કાંઈ ઓય અઘરા પૂરા એમ. જો હિન્દી મેમ કાલ રજા કાલ બોર્ડનું પેપર છે હા મોટા પેપર તો પૂરા થઈ ગયા કાલ ક્યાં સુધી કાલ કેવું બોર્ડનું પેપર? એને કીધું કાલ સીબીએસઈ ના જ પૂરા થઈ ગયા ને? ઓલા સ્ટેટ બોર્ડ વાળાને બાકી છે. પણ તો સેન્ટર અત્યાર સુધી સ્ટેટ બોર્ડના સેન્ટરમાં સ્કૂલ માં હવે થોડી ના અડધી બધા હશે આપણે શું ખબર. ચાલો એ માનું જલ્દી ચેન્જ કરો મશીન ચાલુ કરી દો. હાલો મારું દીકુ મીશો જલ્દી ચેન્જ કરો. તને ખબર મને શું? મારી અંદર વગર નો 4th સ્ટાન્ડર્ડ મેના ફ્રેન્ડ હે બોલ ફોર્થ સ્ટાન્ડર્ડ ના ફ્રેન્ડ બટ એ માન્યા માન્યા જ નામ છે એનું. મને આવી કેવાય માન્યા બી. ઇવન માય નેમ ઇઝ માન્યા માન્યા ને 4th માં 5th માં ફ્રેન્ડ હોય બધાય. એવડા મોટા મોટા છોકરા નહીં એને બધાય બોલાવતા હોય. મોટી છોકરીઓ એની ફ્રેન્ડ જ હોય. કામાનું હા એક છોકરી આવી હતી મને કીધું તો તારી પાસે એને કીધું કે નામ હું હે માન્યા તો એની ફ્રેન્ડ હોય નામ માન્યા એને ઈ ઓલી એને રોજ બેસતી હોય પછી ઈ કે એ ફૂડ સ્ટાન્ડર્ડ તો ગાઈઝ વાગ્યા છે 2:45 અને અમે બધા જમીને ક્યારના ફ્રી થઈ ગયા છીએ. પણ અહીંયા જો હું બનાવું છું લસણની ચટણી. કે દિવસની ખલાસ થઈ ગઈ છે તો જ્યારે જોતી હોય ને ત્યારે થોડીક બનાવતા. આજે ફાઇનલી એનું મુહૂર્ત આવી ગયું છે. કેટલા દિવસથી મુહૂર્ત નહોતું આવતું તો પહેલાં છે ને અહીંયા જો માનુબેન સૂતા નથી તો વિચારું છું કે એને પહેલાં સુવડાવી દઉં. લસણ તો ફોલાઈ ગયું છે. જો અહીંયા લસણ મેં ફોલી લીધું છે પણ પહેલાં ચૂટકુબેનને સુવડાવવા પડશે. તો ચાલો માન્યાને જો બેસવાનું ક્યાં હોય ને બેસે ક્યાં સોફે જો છે ને જો 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 કાલે શું કરતી હતી ખબર? ઓલી ચેર અહીંયા રાખીને કરતો બતાવતો એકવાર શું કરતી હતી કાલે. ઓલી ચેર અહીં રાખીને ફેંકતી હતી. જો ઈ છે ને હમણાં શીખી છે ને તો આવું જ કરતી હોય. જો હમણાં શું કરે નહીં જો જોયું હાલ હવે હાલ બેડમાં જઈને હું આવું છું. હાલ નહીં તો રીડ કરવા બેસ. હાલ એકવાર આ સ્ટેટના નેમ રીડ કરી લે ચાલ. પણ એમાં રાખ તો દેખાય તોડી નાખ્યું પણ એમાં નાખીને જો જોયું એને કારીગરે તોડવાનું કામ પહેલાં. તો માન્યાને શું કર્યું છે મેં જો સ્ટેટના નેમમાં એને આવવાના છે સ્ટેટ કેપિટલ આવવાના છે ને તો મેં અહીંયા પ્રિન્ટ કાઢીને લગાવી દીધી છે. કેટલા અઠવાડિયા થયા તો એને છે ને આવડી જાય એટલા માટે તો રોજ કન્ટિન્યુ અહીંયા વાંચતી હોય એટલે હવે આવડી જશે હે ને માન્ય. તો ગાઈસ ચાલો સાંજનો સમય થઈ ગયો છે અને આજે આપણે બનાવવાના છે પીઝા. તો ચાલો પીઝાનું બધું સબ્જી વેજીટેબલ્સનું કટિંગ કરી લઈએ અને પછી પીઝા બનાવીએ. તો ચાલો તમારા લોકો સાથે શેર કરું ઇઝીલી પીઝા ઘરે કેવી રીતે બનાવાય. એ પણ આપણે બનાવશું આજે ઓવન વગરના. તો ઓવન વગર ગેસ ઉપર પીઝા કેમ બનાવવા ચાલો શેર કરું તમારી સાથે. પણ જો ગાઈઝ અહીંયા બધું મેં રેડી કરી લીધું છે. તો અહીંયા આટલું વેજીટેબલ લઈ લીધું છે. તો ગાજર એ લીધા છે. ગાજર પીઝામાં હોય નહીં ઓપ્શનલ હોય પણ હું નાખું છું. નાખવા હોય તો નાખી શકો તમે એવું કંઈ ન હોય. ચીઝ લઈ લીધું છે. અહીંયા પીઝા બેઝ છે ને રેડીમેડ લીધા છે આપણે. અને અહીંયા છે મિક્સ હર્બ્સ પીઝા મિક્સ ને ચીલી ફ્લેક્સ ને એ બધું છે ને છે અહીંયા પીઝા પાસ્તાનો સોસ છે. તો ચાલો પીઝો કરી રેડી આપણે. તો ગાઈઝ અહીંયા જો સેજ અમથું હું લઉં છું બટર. જાજુ નહીં લેવાનું બસ સેજ જ છે ને. ગેસ ઉપર પીઝા બનાવવા છે ને એટલે આ વેજીટેબલ છે ને બધું સેજ સોતે કરી લેશું આપણે. અને તો અહીંયા પહેલા છે ને આપણે જો ગાજર એડ કરી દીધું છે. બહુ સોતે કરવાનું નથી બસ ખાલી જસ્ટ જરાક પાણી બળી જાય ને એટલું જ એટલે આપણે પીઝા મસ્ત બને. ઓવનમાં બનાવવું હોય ને તો સોતે ન કરીએ તોય ચાલે કેમ કે એમાં એકદમ બધું સોફ્ટ થઈ જાય તરત અને પાણી છે ને બળી જાય એમાં.
આ પાણી છૂટે લોઢીમાં આપણે બનાવીએ ને તો. જરાક વાર આપણે આમાં સોતે કરીને તો એકદમ બધું ડ્રાય થઈ જશે, એટલે જ્યારે પીઝો પછી તમે ચડવા મૂકો ને ત્યારે પાણી ન નીકળે વેજીટેબલમાંથી. તો અહીંયા જો ગાઈઝ આપણું વેજીટેબલ બધું સોતે થઈ ગયું છે. હવે અહીંયા આપણે પીઝા બેઝ લઈ લીધો છે અને એના ઉપર આ પીઝા સોસ લગાવી દઈએ. તો અહીંયા ચીઝ પાથરી ઉપર આપણે બધા વેજીટેબલ આવી રીતે ગોઠવી દેશું અને એની ઉપરથી પાછું આપણે અહીંયા ચીઝ ખમણી લેશું. તો સરસ આપણો પીઝા છે ને બહાર જેવો જ રેડી થશે. તો ડબલ લેયરમાં ચીઝ નાખવાનું છે આ રીતે. તો બધું જ આપણે મસ્ત રીતે ખમણી નાખશું ચીઝ. જો લોઢી તપવા રાખી દઈ તો આ લોઢી મૂકી છે ને એની ઉપર આપણે નોનસ્ટિક લોઢી મૂકવાની છે. તો અહીંયા તપી જાય ને ત્યાં આપણે અહીંયા રેડી કરી લઈ. નીચે ઓરેગાનો છે, મિક્સઅપ્સ છે બધું, તો એ આપણે આમાં નાખી દઈશું. પછી ઉપરથી પાછું નાખવું હોય તો એ નખાય, મસ્ત ટેસ્ટી લાગે. આપણે આમાં નાખી દઈશું ચીલી ફ્લેક્સ. અહીંયા જો આપણે બટર નીચે નાખી દઈશું. બટર સેજ નાખવાનું એટલે પીઝો નીચેથી સરસ ક્રિસ્પી બનશે અને બળે પણ નહીં. છે ને આપણો પીઝા વહી ગયો છે આમાં. તો આને હવે આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. જો ગાઈઝ મસ્ત થઈ ગયો છે આપણો પીઝો રેડી. તો અહીંયા લઈ લઈએ અને કટ કરી લઈએ. ચાલો મસ્ત ક્રિસ્પી બની ગયો છે. જો આમ પકડીને ત્યાં ખબર પડી જાય તમને. ચાલો મસ્ત પીઝો રેડી છે. છોકરીઓ મનશે ખાવામાં. વિડીયોનો એન્ડ પણ અહીંયા જ રાખશું. તો પીઝા તમને કેવા લાગ્યા, પીઝાની રેસીપી એ જરૂરથી કહેજો અને તમે ઘરે બનાવો કે નહીં એ પણ કહેજો. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.